ડમી શાળા મુદ્દે રાજકોટમાં ગાંધીનગર શિક્ષણ વિભાગની ટીમ તપાસ કરી રહી છે। સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યું અને ગાંધીનગરની ટીમ તપાસ કરી। ડમી શાળાઓને લઈ ફરિયાદ ઉઠતા શિક્ષણ વિભાગ પણ એક્શનમાં આવ્યું। ગાંધીનગરની ટીમ સીધા જ શાળામાં પહોંચીને તપાસ કરી। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જ ફરિયાદ કરી હતી અને અનેક શાળામાંથી સાહિત્ય પણ લઈ ગયા હોવાની માહિતી છે। કેટલાક વિદ્યાર્થીઓનું માત્ર નામ બોલાતું હોવાની માહિતી છે। ડમી શાળાના સંચાલકો અને ક્લાસીસ સંચાલકોની મિલીભગત હોવાની પણ શંકાઓ છે। સ્થાનિક તંત્રએ કોઈ પણ કાર્યવાહી ન કરતા ગાંધીનગરની ટીમ એક્શનમાં આવી અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, ડમી શાળા મુદ્દે સ્થાનિક તંત્ર તો ઊંઘતું રહ્યું, પરંતુ ગાંધીનગરની ટીમ આવી પહોંચી। ધ્રુવિશા, સૌથી મોટો સવાલ છે રાજકોટ શહેરમાં અગાઉ પણ 2 જેટલી શાળાઓ છે તે ડમી સ્કૂલ છે તે ઝડપાઈ ચૂકી છે। બીજી બાજુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પણ ડમી સ્કૂલને લઈને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન હતી થતી। સૌથી મોટો સવાલ છે કે આ સ્કૂલો કાગળ ઉપર તો ચાલતી હોય છે, પરંતુ શાળાની અંદર વિદ્યાર્થીઓ છે તેમની હાજરી નથી હોતી। માત્ર પરીક્ષા સમયે જ આવતા હોય છે, કારણ કે ત્યાં સુધી તેઓ જે ખાનગી ક્લાસીસ સંચાલકો હોય છે ત્યાં તેઓની મિલીભગતની સાથે ક્લાસીસની અંદર અભ્યાસ કરતા હોય છે અને નામ તેમનું શાળાની અંદર ખાનગી શાળાની અંદર બોલાતા હોય છે। આ પ્રકારે આખું આ નેટવર્ક છે તે ચાલી રહ્યું છે। ગત વર્ષે પણ આ જ પ્રકારની ફરિયાદો ઉઠી હતી, આ વર્ષે પણ આ જ પ્રકારની ફરિયાદો ઉઠી છે। જો કે શિક્ષણ વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન આવી અને વહેલી સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સ્થાનિક શિક્ષણ વિભાગ છે તેમને પણ ભણક નથી લાગવા દેવામાં આવી। તેને લઈને સ્થાનિક તંત્ર પણ દોડતું થયું છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ સ્કૂલનું આખું ઓપરેશન ચાલી રહ્યું છે એ રીતના કે નામ છે તે શાળામાં બોલતા હોય છે અને ક્લાસીસની અંદર જ અભ્યાસ કરતા હોય છે, ત્યારે આગામી સમયમાં પણ આ જ પ્રકારે કાર્યવાહી થાય તેવી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે। હાલ જે શિક્ષણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે તેના કારણે ક્યાંક શિક્ષણ વિભાગને હાલ ડમી સ્કૂલની અંદર વિદ્યાર્થીઓની હાજરી પણ નહીં જોવા મળે, કારણ કે મોટા ભાગનું કારસ્તાન છે ધોરણ 11, ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર ચાલતું હોય છે। શાળાની અંદર નામ બોલતા હોય છે, પણ તેઓ અભ્યાસ માટે ક્લાસીસની અંદર જતા હોય છે। જોકે ક્લાસીસની અંદર પણ શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં ચકાસણી હાથ ધરે તેવી વાત છે તે સામે આવી છે। એટલે કહી શકાય કે ડમી સ્કૂલને લઈને અનેક ફરિયાદો છે તે મળતી હતી, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અંતે શિક્ષણ વિભાગ ગાંધીનગરથી દોડ્યું હતું। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।